હેલો ફ્રેન્ડ્સ 601 મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 4ની અંદર મેનેજિંગ પ્રોજેક્ટ જે કોન્સેપ્ટ છે એને પ્રોપરલી સ્ટડી કરીશું. ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એન્ડ સેકન્ડ સિલેક્ટિંગ પ્રોજેક્ટ્સ એ બંને ટોપિક્સની આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા માઇન્ડની અંદર એક સિમ્પલ ક્વેશ્ચન થાય મિત્રો કે વાય પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે? સો the project management in organization can't overstate it. When it's done right, it helps every part of business run more smoothly. જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોપરલી એક્ઝિક્યુટ થાય છે, રન થાય છે એન્ડ એનું દરેકે દરેક વર્ક જ્યારે ડન થાય છે ત્યારે બિઝનેસના દરેકે દરેક પાર્ટ સ્મૂથલી રન થઈ શકે છે. It allow you team to focus on work that matter, free from the distraction caused by tasks going off track of budget, spinning out of control. પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જે ટીમ છે, જે પ્રોજેક્ટ માટે વર્ક પરફોર્મ કરી રહી છે એ મેટરની અંદર ડિસ્ટ્રક્શન ઊભું થવા દેતી નથી ટાસ્ક રિગાર્ડિંગ. એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી જે વર્ક ફ્લો છે એનું ટ્રેકિંગ પણ ઇઝીલી થઈ શકે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ empowers them to deliver results that actually impact the business bottom line. પ્રોજેક્ટ મેનેજર એમ્પાવરલી રિઝલ્ટ ડિલિવર કરવા માટે બિઝનેસની બોટમ લાઇનથી એક્સેસ કરવામાં આવે છે એન્ડ એમ્પ્લોય યુ ટુ સી હાઉ ધેર વર્ક કન્ટ્રીબ્યુટ ટુ કંપની સ્ટ્રેટેજિક ગોલ. એમ્પ્લોય પણ પોતાનું જે વર્ક છે એના કન્ટ્રીબ્યુશનથી પોતાની કંપની છે, પોતાનું ઓર્ગેનાઇઝેશન છે, એનો સ્ટ્રેટેજિક ગોલ છે એ અચીવ કરી શકે છે. રાઈટ. તો ઘણા બધા બેનિફિટ છે એક ઓર્ગેનાઇઝેશન, એક કંપનીને પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે ગુડ સિસ્ટમ રીતે વર્ક પરફોર્મ કરતી હોય. સેકન્ડ થિંગ આપણે જોઈએ તો આ સિસ્ટમથી ટાઈમ એન્ડ મની બંને સેવિંગ થશે. સેવ ટાઈમ એન્ડ મની વિથ ધ રાઇટ પ્લાનિંગ. કેવી રીતે હવે જે સેવિંગ થઈ શકે તો એ પોસિબિલિટી ક્યારે થાય? તો વિથ ધ રાઇટ પ્લાનિંગ યુ કેન એન્શ્યોર ધેટ યોર વર્ક ઇઝ ડિલિવરેડ ઓન ટાઈમ એન્ડ વિથિન બજેટ. ઓન ટાઈમે જ્યારે વર્ક ડિલિવર્ડ કરવામાં આવે બજેટની સાથે, ત્યારે એ વર્ક છે એ પ્રોપર પ્લાનિંગની અંદર થયેલું કહેવાય. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ મેથડનો યુઝ કરીને આ પોસિબલ થઈ શકે છે. You can map your project's journey from the outset and know in advance where the deadline. પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમથી જે પ્રોજેક્ટ ડેવલપ કરવાની જર્ની છે તો એના આઉટસેટ તરીકે એડવાન્સની અંદર એની ડેડલાઇન ડિસાઇડ કરેલી હોય છે એન્ડ going to fall so you can more efficiently allocate your resources. જો એ પ્રોપર
પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર જે પ્રોસિજર છે એ વર્ક ડન કરવા માટે કયા કયા રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે એને અલોકેટ કરવા પડશે, એના ડિસિઝન માટે હેલ્પ કરે છે, રાઈટ. એન્ડ જે પ્રોજેક્ટનું ડિલે છે એને પણ અવોઇડ કરી શકાય છે. તો મિત્રો બીજા જે બેનિફિટ છે એ આપણે પછી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તો મેનેજમેન્ટ ઓપોર્ચ્યુનિટી, ચેલેન્જીસ એન્ડ એના સોલ્યુશન્સ કયા કયા છે. મેનેજમેન્ટ ઓપોર્ચ્યુનિટી કોનું મેનેજમેન્ટ કરવાનું છે? સિસ્ટમનું. જે સિસ્ટમ બિલ્ડઅપ કરવાની છે એનું મેનેજમેન્ટ, એટલે કે એને એક પ્રોજેક્ટ કહી શકાય. એ કમ્પ્લીટ કરતા ટાઈમે ઘણી બધી ચેલેન્જીસ તમારા ફેસ સામે, જે એમ્પ્લોય વર્ક કરી રહ્યા છે એની સાથે, એ ઘણી બધી ચેલેન્જીસ ફેસ કરવી પડશે એન્ડ એના સોલ્યુશન પણ મેળવવા પડશે. તો સિસ્ટમ બિલ્ડર્સ today have more alternative and tools at their disposal than ever before as they comfort new challenges posed by the digital form environment. હાલની જે સિચ્યુએશન છે, કરંટ માર્કેટની અંદર ઘણા બધા ટૂલ્સ સિસ્ટમ બિલ્ડર્સ તરીકે અવેલેબલ છે, રાઈટ. એન્ડ ડિજિટલ ફોર્મ એન્વાયરમેન્ટની અંદર તમે ઇઝીલી કોઈ સિસ્ટમને ડેવલપ કરી શકો છો પ્રોપર વેની અંદર. ઓપોર્ચ્યુનિટી ક્યાં મળશે મિત્રો? તો ન્યૂ ઇન્ફોર્મેશન સિસ્ટમ એનેબલ ઓર્ગેનાઇઝેશન ટુ રીડિઝાઇન their structure, scope, power, relationship, workflow, product and services. ન્યૂ જે ઇન્ફોર્મેશન સિસ્ટમ બિલ્ડઅપ કરવાની છે ઓર્ગેનાઇઝેશનને રીડિઝાઇનિંગ કરવા માટે, અધરવાઇઝ ન્યૂલી સિસ્ટમ પણ તમારે ડેવલપ કરવાની હોઈ શકે, રાઈટ. તો એનું જે રીડિઝાઇન કરીએ છીએ ઓર્ગેનાઇઝેશનની સિસ્ટમનું, તો એના સ્ટ્રક્ચરની અંદર ચેન્જીસ થઈ શકશે, એના સ્કોપની અંદર ચેન્જીસ થઈ શકશે, પાવર રિલેશનશિપ એટલે કે જે રિલેશનશિપ એસ્ટાબ્લિશ થયેલી છે તો એ પાવરફુલ બનાવી શકશે, વર્ક ફ્લો બેટર થઈ શકશે, પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ પણ બેટરલી પ્રોવાઈડ થઈ શકશે. In many instances, building a new system creates an opportunity to redefine how the organization conducts its business. ઘણી બધી ઓપોર્ચ્યુનિટી રીડિફાઇન કરવામાં આવે છે ન્યૂ સિસ્ટમના ક્રિએશનની સાથે. એન્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે આ બિઝનેસ છે એ હાયર લેવલની પ્રોડક્ટિવિટી એન્ડ પરફોર્મન્સ પ્રોવાઈડ કરવા માટેની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે ઓર્ગેનાઇઝેશન, રાઈટ. તો ઓપોર્ચ્યુનિટી ઘણી બધી તમને મળી રહે છે ન્યૂલી સિસ્ટમ ડિઝાઇન કરવા માટે. આપણે પ્રોપર એક્ઝામ્પલ જોવાના જ છીએ. મેનેજમેન્ટ ચેલેન્જીસ, આ જે સિસ્ટમ છે એની અંદર ચેલેન્જીસ કયા ફેસ કરવા પડશે? મેનેજમેન્ટ ચેલેન્જીસ, રાઈટ. ઇલેક્ટ્રોનિક કોમર્સ, ઇલેક્ટ્રોનિક બિઝનેસ એન્ડ ધ ઇમર્જિંગ ડિજિટલ ફોર્મ ઇન્ટેન્સિફાય ધ ચેલેન્જીસ ઓફ સિસ્ટમ બિલ્ડિંગ. ઇલેક્ટ્રોનિક કોમર્સ, આ કેવો બિઝનેસ છે? ઇલેક્ટ્રોનિક કોમર્સનો બિઝનેસ છે, રાઈટ. મીન્સ કે જે ડિજિટલ ફોર્મ છે એને ઇન્ટેન્સિફાય કરીને જેટલી પણ આ સિસ્ટમ બિલ્ડઅપની ચેલેન્જીસ છે એનું સોલ્યુશન તમારે મેળવવું પડશે એઝ અ ઈ બિઝનેસ. હવે એપ્લિકેશન ડેવલપમેન્ટ ઇન ધ ડિજિટલ ફોર્મ એરા, હાલના સમયની વાત કરીએ મિત્રો તો ઘણું પોપ્યુલર છે ડિજિટલ ફોર્મની અંદર જે એપ્લિકેશન ડિઝાઇન કરવામાં આવે છે એથી, રાઈટ. મોર એન્ડ મોર માર્કેટની અંદર
તમને એની ડિમાન્ડ જોવા મળે છે, રાઈટ. મોડર્ન ટાઈમની અંદર વાસ્ટ ફિલ્ડ તમને મળી રહેશે ડિજિટલ ફોર્મની અંદર એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે. So there is greater demand than ever for information systems solution under ever tightening deadline. એટલે કે હાલની જે ડિમાન્ડ છે બિઝનેસની અંદર ઇન્ફોર્મેશન સિસ્ટમના સોલ્યુશન મેળવવા માટે ડેડલાઇનની અંદર તમારે એ સિસ્ટમનું વર્ક કમ્પ્લીટ કરવું પડશે. Advanced in a computer software have no kept pace with a breathtaking productivity gain in a computer hardware and networking. એડવાન્સની આપણે વાત કરીએ તો કમ્પ્યુટર સોફ્ટવેર એવા જે સ્પેસ પર્સનલી એ પ્રોડક્ટિવિટી ગેઇન થઈ શકે એટલા માટે કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ સિસ્ટમ ઓલ ઓવર બિઝનેસની અંદર એક્સેસ કરવામાં આવે છે. ડિસ્પાઇટ ધ ગેઇન્સ ફ્રોમ ફોર્થ જનરેશન લેંગ્વેજ, personal desktop software tools, object oriented method, software tools for web, many business face backlog in developing in information system they need. તો મિત્રો ફોર્થ જનરેશન લેંગ્વેજીસ ની મદદથી પર્સનલ ડેસ્કટોપ સોફ્ટવેર ટૂલ્સ ઘણા બધા પ્રોવાઈડ છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મેથડ્સ પણ ઘણી બધી પ્રોવાઈડ છે. એ સોફ્ટવેરના ટૂલ્સ જે એઝ અ વેબ આપણે એક્સેસ કરી શકીએ છીએ ઇઝીલી, એટલા માટે ડિજિટલ ફોર્મની અંદર એપ્લિકેશન ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે એને વેગ મળ્યો છે. Technology and business conditions are changing so rapidly that agility and scalability have become critical success factor and primary goal of system design. ટેકનોલોજીનો બિઝનેસની અંદર વધારે ને વધારે યુઝ, એની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે, એટલા માટે ક્રિટિકલ સક્સેસ તમને જોવા મળશે. એન્ડ સિસ્ટમ ડિઝાઇનિંગનો પ્રાઇમરી ગોલ એ છે કે સ્કેલેબિલિટીથી એ સિસ્ટમ યુઝ થઈ શકે, સોફ્ટવેર યુઝ થઈ શકે, રાઈટ. એટલા માટે બિઝનેસની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ વધી રહ્યો છે. બિઝનેસ નીડ સોફ્ટવેર કમ્પોનન્ટ that can be added, modified, replaced or number of user and to deliver data over multiple platforms. હવે જે એની પોપ્યુલારિટી છે આઈટી ફિલ્ડની એ કેમ વધી રહી છે મિત્રો, તો અહીંયા તમને સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલું છે કે જે ઈ બિઝનેસ છે એ કેમ પોપ્યુલર થયો છે. તો સિસ્ટમ જે પણ ડિઝાઇન કરવામાં આવે છે ડિજિટલ ફોર્મ એઝ, તો એ સિસ્ટમ સ્કેલેબલ છે એન્ડ યુઝરના અકોમોડેટેડ ગ્રોવિંગ પ્રમાણે નંબર ઓફ યુઝર્સ એન્ડ ડિલિવર ડેટા ઓવર મલ્ટિપલ પ્લેટફોર્મની અંદર તમે એક્સેસ કરી શકો છો. એના સિવાય બિઝનેસની અંદર જે જરૂરિયાત છે સોફ્ટવેર કમ્પોનન્ટની, એ કમ્પોનન્ટ ઇઝીલી એડ થઈ શકે છે, મોડિફાઈડ પણ કરી શકાય છે. જે એક્ઝિસ્ટેડ સિસ્ટમ હોય એના રિપ્લેસમાં તમે સિસ્ટમ યુઝ કરી શકો છો, એટલે કે રીકન્ફિગરેશન પણ થઈ શકે છે. એન્ડ ટુ એનેબલ ધ ફર્મ ટુ રિસ્પોન્સ રેપિડલી ટુ ન્યૂ ઓપોર્ચ્યુનિટી એન્ડ રેપિડ ચેન્જીસથી ન્યૂ ઓપોર્ચ્યુનિટી વધી રહી છે માર્કેટની અંદર. ડિજિટલ ફોર્મ જે ડેવલપ થઈ રહ્યા છે એ સિસ્ટમ કેવી હોવી જોઈએ, સ્કેલેબલ ટુ
accommodated growing number of user, ઘણા બધા નંબર ઓફ યુઝર્સ એને એક્સેસ કરી શકે એવી સિસ્ટમ હોવી જોઈએ એન્ડ એ સિસ્ટમ મલ્ટિપલ પ્લેટફોર્મ પર વર્ક પરફોર્મ કરતી હોવી જોઈએ। એક્ઝામ્પલ તરીકે ક્લાયન્ટ સર્વર નેટવર્ક સિસ્ટમ, ડેસ્કટોપ કમ્પ્યુટર વિથ વેબ બ્રાઉઝર, સેલ ફોન એન્ડ અધર મોબાઈલ ડિવાઇસીસ, આપણે બધા જ એક્સેસ કરીએ છીએ, સ્માર્ટફોન એક્સેસ કરીએ છીએ મિત્રો। તો આપણે જે મેસેન્જર યુઝ કરીએ છીએ વોટ્સઅપ, તો એનો યુઝ પ્રોપર ઇન્ફોર્મેશન તમારે કોઈને પ્રોવાઈડ કરવી હોય, અધરવાઇઝ ડોક્યુમેન્ટ, અધરવાઇઝ ઇમેજ, અધરવાઇઝ વોઇસ મેસેજના ફોર્મમાં તમારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવી હોય તો આપણે એ સિસ્ટમનો યુઝ કરી શકીએ છીએ। તો એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ આપણે કમ્પ્યુટરની અંદર વેબ બ્રાઉઝર થ્રુ એક્સેસ કરી શકીએ છીએ, આપણા મોબાઈલની અંદર પણ એ સિસ્ટમ એક્સેસ કરી શકીએ છીએ, જેનાથી ડેટાને ઇઝીલી ટ્રાન્સફોર્મ કરી શકાય છે એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસની અંદર, રાઈટ। E-commerce and e-business system may also need to be designed so that they can run in a hosted environment as well as on the company's own hardware and software platform। હવે જે સિસ્ટમ e-commerce and e-business સિસ્ટમ વધારે પોપ્યુલર છે કરંટ ટાઈમની અંદર, તમે બધા જ મિત્રો એમેઝોન એન્ડ ફ્લિપકાર્ટથી વાકેફ હશો, રાઈટ। બંને ઈ કોમર્સ સાઇટ છે ઈ બિઝનેસ માટેની। તો આ બંને સાઇટની અંદર મલ્ટિપલ પ્રોડક્ટ એન્ડ નોટ ફોર ઓનલી ઇન્ડિયા, ઓવરઓલ વર્લ્ડની અંદર આ બિઝનેસ પોસિબલ થઈ શકે છે પોતાનો એસ્ટાબ્લિશ કરવો હોય તો, રાઈટ। તો આ જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, તમને ડિફરન્ટ પ્રોડક્ટ સ્ક્રીન પર જોવા મળી રહી હશે। આપણે જે સાઇટ ઓપન કરી છે એ ઇન્ડિયાની સાઇટ ઓપન કરી છે, રાઈટ। એન્ડ એની અંદર ઘણા બધા પ્રકારની તમને પ્રોડક્ટ એન્ડ એની સર્વિસીસ પણ સ્ક્રીન પર જોવા મળી રહી છે, રાઈટ। તો જે ઈ બિઝનેસની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો, તો આવી જે સિસ્ટમ છે ઈ કોમર્સ થ્રુ જે ઈ બિઝનેસ સિસ્ટમ છે એનો યુઝ એની જરૂરિયાત પ્રમાણે હોસ્ટેડ એન્વાયરમેન્ટની અંદર પોતે કંપની એનું ઓન હાર્ડવેર એન્ડ સોફ્ટવેર પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકે એ એન્વાયરમેન્ટમાં એને ડિઝાઇન કરવામાં આવે છે। ટુ રિમેઇન કોમ્પિટિટિવ સમ ફર્મ્સ ફીલ પ્રેશર ટુ ડિઝાઇન, ડેવલપ, ટેસ્ટ એન્ડ ડેપ્લોય ઇન્ટરનેટ ઓન ઇન્ટ્રાનેટ એપ્લિકેશન ઇન મેટર ઓફ વીક ઓર મંથ। હવે આ વસ્તુ કેવી છે કોમ્પિટિટિવ, કોમ્પિટિટિવ કેવી રીતે કે સપોઝ કે ઓનલાઈન ઈ કોમર્સ બિઝનેસ ધરાવતી ઘણી બધી સાઇટ્સ માર્કેટની અંદર અવેલેબલ છે, રાઈટ। તો એ જે સિસ્ટમ છે એમને પ્રેશર હોય છે પોતાની ડિઝાઇન, ડેવલપિંગ પ્રોસિજર, ટેસ્ટ, એનું ડેપ્લોયમેન્ટ માટે ઇન્ટરનેટ અધરવાઇઝ ઇન્ટ્રાનેટ એપ્લિકેશન એઝ અ રિક્વાયર્ડ છે, એન્ડ જે ડેટા છે એ મંથ અધરવાઇઝ વીકલી એ ડેટા કલેક્ટ કરવા પડે છે, રાઈટ। The development methods we described earlier often the months or years and were ill-suited to the pace and profile of internet otherwise intranet projects। હવે શું કહેવા માંગે છે કે જે ડેવલપમેન્ટ મેથડ છે
એ ક્યારે ડિસ્ક્રાઇબ કરવામાં આવી હતી? તો એવિશન એન્ડ ફિટ્ઝરઆલ્ડ 2003 ની અંદર આ પર્સન દ્વારા આ પ્રોજેક્ટનું ડેવલપિંગ થયું હતું મિત્રો. રાઈટ. Traditional method do not address the features of internet based application. ટ્રેડિશનલ મેથડની આપણે વાત કરીએ બિઝનેસની અંદર, તો ટ્રેડિશનલ મેથડ શું પ્રોવાઈડ કરે છે મિત્રો? તો ટ્રેડિશનલ મેથડ ડુ નોટ એડ્રેસ ધ ન્યૂ ફીચર્સ ઓફ ઇન્ટરનેટ બેઝ એપ્લિકેશન. એ મેન્યુઅલ વર્ક ધરાવે છે ટ્રેડિશનલ બિઝનેસની મેથડ. આમાં જે ઇન્ટરનેટ બેઝ એપ્લિકેશનના ન્યૂ ફીચર્સ પ્રોવાઈડ કરવામાં આવતા નથી, which might have multiple tier of client and server with a different operating system linked to transaction processing system. હવે જે મલ્ટી ટાયર ઓફ ક્લાયન્ટ સર્વર સિસ્ટમ ડેવલપિંગ કરવામાં આવે છે, ઓપરેટિંગ સિસ્ટમ જેના સાથે લિંકિંગ હોય છે એન્ડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ પરફોર્મ થતી હોય છે, એઝ વેલ એઝ બિઝનેસની જેટલી પણ પ્રોસેસીસ છે એના સાથે એનું કોઓર્ડિનેશન જોવા મળે છે કસ્ટમર એન્ડ સપ્લાયર સાથે. તો ફ્રેન્ડ, આવી જે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવાનું છે એની શરૂઆત 2003 ની અંદર કરવામાં આવી હતી. તો આપણે કરંટની અંદર જે ડિજિટલ ફોર્મ એરાની પોપ્યુલારિટી કેવી રીતે થઈ એનું ઇમ્પોર્ટન્સ સમજ્યા. રાઈટ. ન્યૂ ઇન્ટર ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ રિક્વાયરમેન્ટ. હવે ડિજિટલ ફોર્મ જે ઇન્ટરનેટ સુવિધા સાથે ન્યૂ સિસ્ટમ ટ્રેડિશનલ સિસ્ટમથી એડવાન્સ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવામાં આવે, એટલે કે ન્યૂ ઇન્ટર ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમની રિક્વાયરમેન્ટ જે છે એને આપણે સમજી લઈએ. રાઈટ. E-commerce and e-business also call for system development based on a very broad view of the organization. E-commerce and e-business એ હાલના ટ્રેડિશનલ બિઝનેસનું સ્થાન લઈ લીધું છે. સિસ્ટમ ડેવલપમેન્ટ બેઝ વેરી બ્રોડ વ્યૂની અંદર ઓર્ગેનાઇઝેશન પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરી શકે છે. One that encompass business processes extended beyond firm boundary. એક આપણે જોવા જઈએ તો જે ફોર્મની બાઉન્ડ્રી હતી એ બાઉન્ડ્રીને એક્સટેન્ડ કરી શકાય છે. ફર્મ કેન નો લોંગર એક્ઝિક્યુટ ધેર બિઝનેસ એન્ડ સિસ્ટમ પ્લાન alone because they need to forge new electronic relationship with supplier, distributor and customer. જ્યારે કોઈ પણ ફર્મ હોય એને પોતાના બિઝનેસને લોંગર ટાઈમ માટે એક્ઝિક્યુટ કરવાનો છે, ત્યારે એ સિસ્ટમનો પ્લાન એવો હોવો જોઈએ, એની જરૂરિયાત શું છે સિસ્ટમની? ન્યૂ ઇલેક્ટ્રોનિક રિલેશનશિપ વિથ સપ્લાયર. સપ્લાયર સાથે એ ઇલેક્ટ્રોનિક રિલેશનશિપ વધુ મજબૂત એસ્ટાબ્લિશ થયેલી હોવી જોઈએ, પહેલી રિક્વાયરમેન્ટ. ડિસ્ટ્રીબ્યુટર પણ તમારી સિસ્ટમની અંદર અવેલેબલ હોવા જોઈએ એન્ડ કસ્ટમર પણ તમને ત્યાંથી મળી રહેવા જોઈએ. ટ્રેડિશનલ IT infrastructure in which a single firm manages and own its own infrastructure and application are giving way to networks of application that are owned and managed by many different business partners. ટ્રેડિશનલ બિઝનેસની આપણે વાત કરીએ તો ઘણા બધા પાર્ટનર્સ ડિફરન્ટ બિઝનેસ પાર્ટનરને મેનેજ કરવાના હોય છે પોતાના બિઝનેસ માટે. રાઈટ. તો ટ્રેડિશનલ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સિંગલ ફર્મ છે જેના મેનેજમેન્ટ માટે ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું હોય છે એન્ડ એપ્લિકેશન્સ જે ડેવલપ કરેલી છે
So network of application that are owned and managed by many different business partner. ઘણા બધા બિઝનેસ પાર્ટનર ત્યાં જોડાયેલા હોય છે, એમને પણ મેનેજ કરવાના રહે છે. System building will therefore need to address more inter-organizational process and requirement than in parts. સિસ્ટમ બિલ્ડિંગ કેવી રીતે કરવાની છે? તો જે એની ઇન્ટર ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસની જરૂરિયાત એન્ડ એની જે રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે. તો એ એક્ઝિસ્ટેડ સિસ્ટમમાંથી તમે ઇન્ફોર્મેશન ગેટ ઇઝીલી કરી શકો છો. વિથ એપ્લિકેશન્સ કેપેબલ ઇન્ટિગ્રેટેડ બિઝનેસ પ્રોસેસીસ વિથ અ સિંગલ એન્ટરપ્રાઇઝ ઓર અક્રોસ મલ્ટિપલ એન્ટરપ્રાઇઝ. જે પણ એપ્લિકેશન ડેવલપ કરી રહ્યા છો એ એટલી કેપેબલ હોવી જોઈએ કે બિઝનેસની જેટલી પણ પ્રોસેસીસ છે એ સિંગલ એન્ટરપ્રાઇઝની પ્રોસેસીસ હોય, અધરવાઇઝ મલ્ટિપલ એન્ટરપ્રાઇઝની પ્રોસેસીસ હોય, એ ઓલ પ્રોસેસીસને હેન્ડલ કરી શકે એવી એપ્લિકેશન તમારે ડેવલપ કરવાની છે. તો સેકન્ડ મિત્રો આપણે ન્યૂ ઇન્ટર ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમની રિક્વાયરમેન્ટ છે એને સમજ્યા. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એક કેસ સ્ટડી પ્રોવાઈડ કરેલી છે મિત્રો, રાઈટ. તો વોલ સ્ટ્રીટ ફર્મ્સ grapple with a build versus buy window on organization. વિન્ડો ઓન ઓર્ગેનાઇઝેશન દ્વારા આ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. વોલ સ્ટ્રીટ ફર્મ્સ grapple with a build versus buy. બાય કરીને આ સિસ્ટમ તમે એક્સેસ કરી શકો છો. તો વન ઓફ ધ બિગ ગ્રોથ એરિયાઝ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ ફર્મ, ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરતી એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવેલી છે, રાઈટ. એન્ડ વેલ્થ મેનેજમેન્ટ, બિઝનેસની જે વેલ્થ મેનેજમેન્ટ છે એના માટેની આ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે પ્રોડક્ટ. તો વી સ્પેશિયલાઇઝ ઇન અ હાઈ એન્ડ સર્વિસ ટુ વેલ્થી ક્લાયન્ટ. તો એના માટે એને વેલ્થી ક્લાયન્ટ માટે હાઈ એન્ડ સર્વિસ પ્રોવાઈડ કરે છે, સ્પેશિયલાઇઝ. A financial advisor work with a client to create individual financial plan, suggested investment for achieving the client goal and discuss the likelihood success. ફાઇનાન્સિયલ એડવાઇઝરનું વર્ક શું છે કે જે પણ ક્લાયન્ટ હોય એ ઇન્ડિવિડ્યુઅલી ફાઇનાન્સિયલ પ્લાન એની સામે ક્રિએટ કરવું, ઇન્વેસ્ટમેન્ટ માટે સજેશન પ્રોવાઈડ કરવું જે ક્લાયન્ટનો ગોલ હોય છે, એન્ડ એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન ક્લાયન્ટને પ્રોવાઈડ કરવી. તો ધીસ એફ્લુઅન્ટ ઇન્વેસ્ટર એક્સપેક્ટ the highest level of services, sophisticated advice, so information system serving this client merit special scrutiny. તો આ જે ઇન્વેસ્ટર છે માર્કેટની અંદર રહેલા એ કેવું એક્સપેક્ટ કરે છે કે હાઈએસ્ટ લેવલની સર્વિસીસ એન્ડ સોફિસ્ટિકેટેડ એડવાઇસ પ્રોવાઈડ થવી જોઈએ આ સિસ્ટમ થ્રુ. બીજું, financial services firm develops an overall plan for this client on how to manage their various assets rather than just provide advice on stock and bound transaction. ટિપિકલી જે ફાઇનાન્સિયલ સિસ્ટમ છે એ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો ઓવરઓલ પ્લાન જે હોય છે ફર્મ દ્વારા ડેવલપ કરવામાં આવેલો એ ક્લાયન્ટને કેવી રીતે એનું મેનેજમેન્ટ કરવું પોતાની અસેટ્સનું એની જસ્ટ એડવાઇસ આપતા હોય છે. એન્ડ સ્ટોક માટે જે બાઉન્ડ ટ્રાન્ઝેક્શન છે એની પણ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોય છે.
Most of the system at these firms were built over the year for transaction based business rather than wealth management business model. હવે ઘણી બધી સિસ્ટમ આપણે જોઈએ તો એ ફર્મ્સ એના માટે બિલ્ડઅપ કરવામાં આવે છે ટ્રાન્ઝેક્શન બેઝ બિઝનેસ. બિઝનેસની અંદર ટ્રાન્ઝેક્શન બેઝ સિસ્ટમ ડેવલપ કરવામાં આવે છે. વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ મોડલ બનાવવામાં આવતું નથી. તો મેની ફાઇનાન્સિયલ સર્વિસીસ ફર્મ ન્યૂ સિસ્ટમ આર રિક્વાયર ફોર વેલ્થ મેનેજમેન્ટ. તો બિઝનેસની આ જે ન્યૂ સિસ્ટમ છે એ રિક્વાયર્ડ છે, રાઈટ. આપણે શું સમજ્યા કે સિસ્ટમ શું છે એન્ડ એની રિક્વાયરમેન્ટ. શુડ ધીસ સિસ્ટમ બી બિલ્ટ ઇન હાઉસ ઓર અક્વાયર્ડ ફ્રોમ એક્સટર્નલ વેન્ડર. હવે આ જે સિસ્ટમ છે એ કોના માટે બિલ્ડઅપ કરવામાં આવે છે તો ઇન હાઉસ ઓર એક્સટર્નલ વેન્ડર છે એ બંને માટે. Wealth management business gain any competitive advantage from building their own in-house. વેલ્થ મેનેજમેન્ટ તો કરવું જ પડે. પ્રોપર્ટીનું મેનેજમેન્ટ દરેકે દરેક પર્સન કરતા હોય છે. બિઝનેસ પર્સન હોય કે બિઝનેસ પર્સન ના હોય, કોમન મેન હોય તો પણ પોતાની જે વેલ્થ છે એનું મેનેજમેન્ટ કરતા હોય છે, રાઈટ. અહીંયા એક નેમ આપવામાં આવેલું છે જેમી પુનિશિલ, સિનિયર એનાલિસ્ટ છે ફોરેસ્ટર રિસર્ચ. believes that you don't gain any differentiation by running on back office. He observed, and the same may be true of front office application dealing with client. તો ફ્રન્ટ ઓફિસ એપ્લિકેશન કોના સાથે ડિરેક્ટલી સંકળાયેલી છે? ક્લાયન્ટ સાથે. એન્ડ જે એક્સપર્ટાઇઝ છે, ઇન્વેસ્ટમેન્ટ સિલેક્શન છે અને સ્ટ્રેટેજી છે, ડિફરન્સિએટ ફાઇનાન્સિયલ સર્વિસીસ ફર્મ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય એવી. તો ટેકનોલોજીનો યુઝ કરીને ઇઝીલી ક્લાયન્ટ પોતાના વેલ્થ મેનેજમેન્ટ માટે આ સિસ્ટમને યુઝ કરી શકે છે. એક બીજા પર્સન છે એ પણ આ જે સિસ્ટમ છે એના માટે એગ્રી છે એવું બતાવવામાં આવેલું છે. બેટર ફ્રન્ટ ઓફિસ સિસ્ટમ ફોર ડીલિંગ વિથ ઇટ્સ વેલ્થ મેનેજમેન્ટ ક્લાયન્ટ. એટલે કે તમે જે ફ્રન્ટ ઓફિસ આ સિસ્ટમ માટે ડેવલપ કરેલી હોય એના કરતા વેલ્થ મેનેજમેન્ટ ક્લાયન્ટની આ ઓનલાઈન સિસ્ટમ છે એ વધારે પાવરફુલ થઈ શકે છે. Company had use of the self software for its back office application. જે પણ ફર્મ છે અધરવાઇઝ કંપની છે એ કોનો યુઝ કરે છે? ઓફ ધ સેલ્ફ સોફ્ટવેર. એન્ડ બેક ઓફિસની જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન્સના સિમિલર ટૂલ ફ્રન્ટ ઓફિસના આ સિસ્ટમની અંદર એક્સેસ થઈ શકે છે. તો કોમ્પિટિટિવ જે એડવાન્ટેજ છે વેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમનો, પ્રોડક્ટ ઘણી બધી ઓફરિંગ કરવામાં આવે છે એન્ડ ક્લાયન્ટને સર્વિસીસ ઘણી બધી પ્રોવાઈડ કરવામાં આવે છે. નોટ નેસેસરી બિંગ ધ બેસ્ટ સોફ્ટવેર ઇન ધ વર્લ્ડ. એના માટે કોઈ બેસ્ટ સોફ્ટવેર બનાવવાની જરૂર નથી, પણ એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એ સિસ્ટમ પ્રોપરલી ડિઝાઇન થાય તો ઘણી બધી હેલ્પફુલ થઈ શકે છે, રાઈટ. સોલ્યુશન શું છે? તો સોલ્યુશન કોલ ફોર રિપ્લેસિંગ their desktop system based on Retutor workstation with a Thomson new broker workstation using Thomson One Advisor financial planning software. હવે અહીંયા 2 અલગ અલગ સિસ્ટમ યુઝ કરતા પર્સનને બતાવવામાં આવેલા છે અને ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટેનું જે સોફ્ટવેર છે એડવાઇઝર સોફ્ટવેર એના ફીચર્સ ને એ સિસ્ટમને કેવી રીતે ઇન્સ્ટોલ કરવી એ સમજાવ્યું છે કે થોમ્સન વન ફીચર્સ રિયલ ટાઈમ માર્કેટ ડેટા,
client portfolio management capability, and powerful decision support applications are enable advisor to create concise financial plan and demonstrate probability of success using various financial model. આ સિસ્ટમ થ્રુ ઘણા બધા ફાઇનાન્સિયલ મોડલ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. એવી ઘણી બધી પાવરફુલ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવેલી છે પોતાના જે પ્રોબેબિલિટી પ્રમાણે સક્સેસફુલી ડેમોન્સ્ટ્રેશન કરી શકે છે ફાઇનાન્સિયલ પ્લાનનું. રાઈટ. યુબીએસ, અ લીડિંગ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક. યુબીએસ શું છે? તો એક બેંક છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ત્યાં થઈ શકે છે. એન્ડ પ્રોવાઈડ એઝ અ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ. ઘણી બધી બેંક્સ આ સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય છે. Opted to keep its wealth management system in-house several years ago, USB decided it had too much invested in its own wealth management system to discard them in favor of solution from external vendor and could more easily manage integration between the system itself. હવે જે વેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમનું ડિઝાઇનિંગ કરવાનું છે, રાઈટ, તો એ જે સિસ્ટમ છે એમાં કઈ કઈ ફંક્શનાલિટી હોવી જોઈએ? તો ઇઝીલી મેનેજ થઈ શકે એવી સિસ્ટમ હોવી જોઈએ, સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ હોવી જોઈએ, ઇન્ટરનલી એન્હાન્સ થઈ શકે સિસ્ટમનું, એ પણ ન્યૂ ફંક્શન ત્યાં એડ થયેલું હોવું જોઈએ. 7,700 advisor can perform an array of functions such as the entering orders, conducting research, reviewing client account, and taking notes without having to navigate through separate application. જુદી જુદી એપ્લિકેશન જોયા વગર રેકોર્ડ મેળવી શકાય. Information from UBS back office record keeping and transaction processing system is immediately available to front office desktop system to working with client. આ જે સિસ્ટમ યુબીએસ સિસ્ટમનું તમને એક્ઝામ્પલ આપવામાં આવેલું છે, તો એ જે સિસ્ટમ છે એની અંદર ઘણી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. In addition, improving integration among multiple systems, UBS also built its own contact management system called Relationship Manager. એ સિસ્ટમ દ્વારા કોન્ટેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમને હેન્ડલ કરવામાં આવે છે, જેને રિલેશનશિપ મેનેજમેન્ટ પણ કહી શકાય છે. Which went live in March 2004. Financial services firm use commercial contract management system packages. જે સિસ્ટમના પેકેજીસ છે એના માટે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પ્રોવાઈડ કરવામાં આવેલો છે. Has most for the functionality commercial high-end customer relationship management system. હવે ત્યાં જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કોમર્શિયલ બિઝનેસની, એના કસ્ટમર CRM સિસ્ટમ બેઝ હોય છે. તો CRMના જે ફંક્શન્સ છે એ પણ એડિંગ હોવા જોઈએ, રાઈટ. સેલ્ફ સોલ્યુશન માટે રિક્વાયર્ડ છે. UBS also believe technology can provide competitive edges in a wealth management. UBS જે ટેકનોલોજી છે એની અંદર competitive edges વેલ્થ મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ પણ છે. તો even if third party vendor was willing to create the right software for the company, તો એટલા માટે યુબીએસ એવું ઈચ્છે છે કે થર્ડ પાર્ટી વેન્ડર
સિસ્ટમ ડેવલપ કરવામાં આવે. UBS management would not want a vendor to build something it could resell to UBS rivals. એવું ઈચ્છે છે કે એ સિસ્ટમ રીડિઝાઇન કરવામાં આવે જેની યુનિક રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ શકે, રાઈટ. તો મિત્રો આપણે વેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે, એનું ઇમ્પોર્ટન્ટ શું છે, માર્કેટની અંદર એની રિક્વાયરમેન્ટ કેટલી છે અને કેમ એ ડિઝાઇન કરવી જોઈએ ટોપિકની ચર્ચા કરી, રાઈટ. હવે સોલ્યુશન શું છે? તો ડિજિટલ ફર્મ એન્વાયરમેન્ટ ઓર્ગેનાઇઝેશન નીડ ટુ બી એબલ ટુ એડ ચેન્જ એન્ડ રિટાયર their technology capability very rapidly. જેમ આપણી જે ટ્રેડિશનલ બિઝનેસની સિસ્ટમ છે મિત્રો, રાઈટ, તો એ ટ્રેડિશનલ બિઝનેસની સિસ્ટમની જેમ જ ડિજિટલ ફર્મ એન્વાયરમેન્ટ સિસ્ટમની અંદર ઓર્ગેનાઇઝેશનની જરૂરિયાત પ્રમાણે એડિંગ થઈ શકે, ચેન્જીસ થઈ શકે રિક્વાયર્ડ હોય, એન્ડ અધરવાઇઝ એ સિસ્ટમને રિટાયર સિસ્ટમ ની કેપેબિલિટી ધરાવતી હોવી જોઈએ. કંપનીઝ આર અડોપ્ટેડ શોર્ટર મોર ઇનફોર્મલ ડેવલપમેન્ટ process for many of their e-commerce and e-business application. હવે મિત્રો કંપનીઝ શોર્ટર ટાઈમ માટે આવી સિસ્ટમને એડોપ્ટ કરે છે એન્ડ એની ઇનફોર્મલ ડેવલપમેન્ટ પ્રોસિજર છે એ ઈ-કોમર્સ એન્ડ ઈ બિઝનેસ માટેની, તો એને ફૂલફિલ કરે છે, ઓર્ગેનાઇઝેશનલ ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ કરે છે. પ્રોસેસીસ ધેટ પ્રોવાઈડ ફાસ્ટ સોલ્યુશન, પ્રોસેસીસ પ્રોવાઈડ કરશે ફાસ્ટ સોલ્યુશન શેના માટેનું? તો ડુ નોટ ડિસ્ટર્બ કોર ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ડેટાબેઝ. ઓર્ગેનાઇઝેશનલ જે ડેટાબેઝ છે તો એ ડેટાબેઝની અંદર એઝ અ આઉટસોર્સિંગ સર્વિસીસ એન્ડ એપ્લિકેશન સર્વિસીસ પ્રોવાઈડર એ પેકેજીસ એક્સેસ થયેલા હોવા જોઈએ. In addition, using software packages, application service provider and other outsourcing services, they are relying heavily on fast cycle technique. હેવીલી એનો માર્કેટની અંદર યુઝ થતો જોવા મળે છે. જોઈન્ટ એપ્લિકેશન ડિઝાઇન, prototype and reusable standardized software component that can be assembled into a complete set of service for e-commerce and e-business. e-business માટે reusable હોય એવી સિસ્ટમ, સ્ટાન્ડર્ડાઇઝ સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. એવા જે સોફ્ટવેર કમ્પોનન્ટ છે એનું એસેમ્બલિંગ કરવામાં આવે છે અને એ સર્વિસીસ ઈ બિઝનેસની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ જેને આપણે રેડ તરીકે ઓળખીએ છીએ, તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેર ટૂલ્સ, રીયુઝેબલ સોફ્ટવેર, પ્રોટોટાઇપિંગ એન્ડ ફોર્થ જનરેશન લેંગ્વેજ ટૂલ્સ આર હેલ્પિંગ સિસ્ટમ બિલ્ડર ક્રિએટ વર્કિંગ સિસ્ટમ મચ મોર રેપિડલી ધેન they could using traditionally system building method and software tools. કેવી એપ્લિકેશન વારંવાર જે યુઝ થઈ શકે એવા સોફ્ટવેરની ડિમાન્ડ છે ડેવલપમેન્ટ માટે. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેર ટૂલ્સ, reusable software, prototyping, fourth generation languages tools એન્ડ બિલ્ડર્સને આવી વર્કિંગ સિસ્ટમ હેલ્પફુલ થાય છે બિઝનેસની અંદર. તો they could using traditional system building method and software tools, ટ્રેડિશનલ સિસ્ટમ જે છે એની મેથડનો યુઝ કરીને સોફ્ટવેર ટૂલ્સ ડિઝાઇન કરી શકાય છે. Rapid application development is used to describe this process to creating workable system in a very short period of time. આવી સિસ્ટમ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમની અંદર વર્કેબલ સિસ્ટમમાં કન્વર્ટ થઈ શકે છે.
Rapid application development can include the use of visual programming and other tools for building graphical user interface, iterative prototyping of key system elements, the automation of program code generation, and close teamwork among end user and information system specialists. તો જે પ્રોગ્રામ કોડ જનરેશન છે, ઓટોમેશન હાલની સિસ્ટમની અંદર તમને વધારે જોવા મળે છે. તો ઇન્ફોર્મેશન સિસ્ટમના જે સ્પેશિયાલિસ્ટ છે, યુઝર, એ આવી સિસ્ટમ ડિઝાઇન કરે છે. સિમ્પલી સિસ્ટમ ઓફન કેન બી assembled from pre-built component. The process does not have sequential and key parts of development occur simultaneously. આ જે પ્રોસેસ છે ડેવલપમેન્ટની રેપિડ એપ્લિકેશનની, તો એ પ્રોસેસ સિક્વન્શિયલ પ્રોસેસ નથી. એના જે કી પાર્ટ હોય છે એ સાયમલ્ટેનિયસલી ક્રિએટ કરવામાં આવે છે. આ ટેકનિકને જોઈન્ટ એપ્લિકેશન ડિઝાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ડ એક્સિલરેટ generation of information requirement and to develop the initial system design. Initial system designing માટે એ helpful છે, right? Joint application design brings end user and information system specialists together. Interactive session to discuss system design. System design કોણ ડિસ્કસ કરશે? એના જે ઇન્ટરેક્ટિવ સેશન છે એ સેશન સિસ્ટમ સ્પેશિયાલિસ્ટ એન્ડ users discuss કરશે. And properly prepared and facilitate JD session can significantly speed up design phase, involve user at a intense level. Intense level સાથે directly user સંકળાયેલા હોય છે, રાઈટ? તો અહીંયા મિત્રો એક એક્ઝામ્પલ આપેલું છે, ક્લિયર નોવાસ થિંકએપ રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ ટૂલ્સ છે. A system simplify and accelerating web-based business application development. Web-based business application development માટે આ સિસ્ટમ ટૂલ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ? એક ટેમ્પલેટ જેવું છે કે જેની અંદર એન્ટ્રી ફોર્મ રિલેશનલ સિસ્ટમ સાથે લિંકિંગ હોય છે. ડેટા ઓબ્જેક્ટ રિલેશનલ ઓર નોન રિલેશનલ ડેટા ઓબ્જેક્ટ સાથે સંકળાયેલું છે. આ ટૂલ્સ બિઝનેસની અંદર ઘણા બધા સોલ્યુશન ક્વિકલી એક્સટેન્સિવ પ્રોગ્રામિંગથી તમે એક્સેસ કરી શકો છો, રાઈટ? કમ્પોનન્ટ બેઝડ ડેવલપમેન્ટ, એના પછી છે વેબ સર્વિસ એન્ડ સર્વિસ ઓરિએન્ટેડ કમ્પ્યુટિંગ. કમ્પોનન્ટ બેઝડ ડેવલપમેન્ટ આપણે જે હમણાં જ ડિસ્ક્રાઇબ કર્યું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ જે બિલ્ડિંગ સિસ્ટમ માટે રિસ્પોન્સ એન્ડ રેપિડલી ચેન્જીસ છે બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર, તો એમાં વેબ એપ્લિકેશનનો યુઝ કરવામાં આવે છે, એનો સમાવેશ કરવામાં આવે છે. તો ફર્ધર એક્સપેન્ડિએટ software creation group of objects have been assembled to provide software components for common functions such as a graphical user interface or online ordering capability that can be combined create large scale business application. Component based development એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ઓનલાઈન ઓર્ડરિંગ કેપેબિલિટી ધરાવતી હોવી જોઈએ. સોફ્ટવેર ડેવલપમેન્ટ અપ્રોચ ને કમ્પોનન્ટ બેઝ ડેવલપમેન્ટ પણ કહેવામાં આવે છે. આવી જે સિસ્ટમ છે બિલ્ટ એસેમ્બલિંગ એન્ડ ઇન્ટગ્રેટિંગ એક્ઝિસ્ટિંગ સોફ્ટવેર કમ્પોનન્ટ, જે હાલના એક્ઝિસ્ટેડ સોફ્ટવેર કમ્પોનન્ટ છે એની સાથે એસેમ્બલિંગ કરવામાં આવે છે, રાઈટ?
એન્ડ એના મદદથી ઈ કોમર્સ એપ્લિકેશન ડિઝાઇન થઈ શકે છે. જેમ કે આપણે શોપિંગ કાર્ટ કમ્પોનન્ટ છે, યુઝર ઓથેન્ટિકેશન, સર્ચ એન્જિન, કેટલોગ્સ વિથ અ પીસીસ ઓફ સોફ્ટવેર, ઓન યુનિક બિઝનેસ રિક્વાયરમેન્ટ. આ ડિફરન્ટ કમ્પોનન્ટ છે જે બિઝનેસ એપ્લિકેશન સાથે એ કમ્પોનન્ટને એસેમ્બલ કરવામાં આવે છે. એન્ડ લાસ્ટ વન છે વેબ સર્વિસીસ. વેબ સર્વિસ એન્ડ સર્વિસીસ ઓરિએન્ટેડ કમ્પ્યુટિંગ. Web service as a loosely coupled reusable software component deliverable using extensive markup language. XML નું યુઝ કરીને આ સર્વિસીસ છે એને આપણે યુઝ કરી શકીએ છીએ. Open protocol and standard that enable one application to communicate with another with no custom programming required to share data and services. આ જે સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરે છે, કોડ કરવાની જરૂરિયાત હોતી નથી. એપ્લિકેશનને તમે એનાથી કમ્યુનિકેટ કરી શકો છો ઇઝીલી. સપોર્ટિંગ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઇન્ટિગ્રેશન ઓફ સિસ્ટમ. ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઇન્ટિગ્રેશન પ્રોવાઈડ કરે છે સિસ્ટમને. Web service can be used as a tool for building a new information system application and enhancing existing system. Web services can create software components that are deliverable over internet and provide new functions for organization existing system. Right? તો વેબ સર્વિસીસ ઘણું બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એન્ડ લેસ એક્સપેન્સિવ હોય છે, લેસ ડિફિકલ્ટ હોય છે, જેનાથી એના અપ્રોપ્રાઇટ કમ્પોનન્ટ છે એ એક્સેસ કરી શકાય છે. એની અંદર યુનિવર્સલ સેટ સ્ટાન્ડર્ડ કરેલા હોય છે જેથી ઇઝીલી સોફ્ટવેરની સર્વિસીસ એઝ એ આપણે એક્સેસ કરી શકીએ છીએ. એના ફંક્શનની આપણે વાત કરીએ તો એના ઓન ફંક્શન છે વેબ સર્વિસના. તો કોમ્પ્લેક્સ જે ટ્રાન્ઝેક્શન છે એટલે કે ચેકિંગ ક્રેડિટ, પ્રોક્યુરમેન્ટ, ઓર્ડરિંગ પ્રોડક્ટ જેવા કોમ્પ્લેક્સ કમ્પોનન્ટ છે, કોમ્પ્લેક્સ ટ્રાન્ઝેક્શન છે એ વેબ સર્વિસ થ્રુ ઇઝીલી તમારી એપ્લિકેશનની અંદર તમે પરફોર્મ કરાવી શકો છો. Creating software components that can communicate, share data regardless operating system, programming language and client device. Web services can provide significant cost saving in system building. અમુક વેબ સર્વિસીસ આપણને ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી તમારા કંપનીનું જે સોફ્ટવેર છે એના સાથે કોલોબરેટ થઈ શકે છે. તો મિત્રો આજનું લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. રાઈટ? એન્ડ આજના લેક્ચરની અંદર બિલ્ડિંગ મેનેજિંગ પ્રોજેક્ટ્સ એની અંદર આપણે 2 ટોપિક્સ જે સ્ટડી કરવાના હતા એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ નવી સિસ્ટમ ડેવલપમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટી, મેનેજમેન્ટ ચેલેન્જીસને સમજ્યા. રાઈટ? એન્ડ કેવી એપ્લિકેશન સિલેક્ટ કરવી જોઈએ ડેવલપમેન્ટ માટેની એ કોન્સેપ્ટ પણ સમજ્યા. ઓકે, તો અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.